ભરૂચ જિલ્લાના જાડેશ્વર ગામમાં સરપંચ કબીર વસાવા સામે દાખલ થયેલી ચૂંટણી રદ કરવાની પિટિશન કોર્ટ દ્વારા ખારેજ કરવામાં આવી છે। આ નિર્ણય બાદ કબીર વસાવાના સમર્થકોમાં આનંદની લહેર દોડી ગઈ હતી। જૂન 2025માં યોજાયેલી જાડેશ્વર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રસપ્રદ ટક્કર બાદ કબીર વસાવા વિજેતા બન્યા હતા, પરંતુ પરિણામથી અસંતોષ વ્યક્ત કરતા પરાજિત ઉમેદવાર રંજીત વસાવાએ કોર્ટમાં અરજી દાખલ કરી હતી। તેમની ફરિયાદ મુજબ કબીર વસાવાએ પોતાના પ્રથમ લગ્ન હયાત હોવાના મુદ્દે ખોટી માહિતી આપી અને આ વાત છુપાવીને ચૂંટણી લડી। કેસની કાર્યવાહી દરમિયાન કોર્ટે બંને પક્ષોના મૌખિક અને દસ્તાવેજી પુરાવાઓનું વિગતવાર મૂલ્યાંકન કર્યું। દલીલો સાંભળ્યા બાદ ન્યાયાલયે રંજીત વસાવાની પિટિશન રદ કરી કબીર વસાવાને સરપંચ પદ પર યથાવત રહેવાનો હુકમ કર્યો। આ ચુકાદા બાદ જાડેશ્વરમાં કબીર વસાવાના સમર્થકોમાં ખુશીના માહોલ સાથે આતિશબાજી કરી નારા લગાવી ઉજવણી કરવામાં આવી। નમસ્કાર। અસત્ય પર સત્યનો વિજય થયો છે। હારેલા ઉમેદવાર નિરર્થક ચૂંટણી રદ કરવાનો પ્રયાસ આજરોજ નિષ્ફળ થયો છે। નજીકના ભૂતકાળમાં થયેલા જાડેશ્વર ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણીમાં ઉમેદવારી કરી હતી। શ્રી રંજીત વસાવાએ મારા વિરુદ્ધ ઉમેદવારી કરી હતી। ચૂંટણીના પરિણામમાં મારો વિજય થયો હતો અને હું વિજેતા જાહેર થયો હતો। પરિણામે રંજીતભાઈ વસાવાએ ઇલેક્શન પિટિશન 1/25 દાખલ કરી હતી। પિટિશનમાં એવો આક્ષેપ થયો છે કે મારા પ્રથમ લગ્ન કાયદેસર રદ થયા ન હોવા છતાં મેં બીજા લગ્ન કર્યા છે અને તે હકીકતની ચૂંટણીના ફોર્મમાં નહીં દર્શાવથી છુપાવ્યું છે અને કડક પિટિશન આચરી છે તેવો આક્ષેપ થયો હતો અને જે કારણોસર ચૂંટણી રદ કરવાની લોકોની માંગ હતી। જે ઇલેક્શન પિટિશનમાં મારા તરફ હાજર એડવોકેટ શ્રી કિરણભાઈ ઠાકોરે દલીલ કરી હતી અને નામદાર કોર્ટે દલીલ ગ્રાહ્ય રાખી મારા તરફેણમાં ચુકાદો આપ્યો છે અને જાડેશ્વર પંચાયતના જનતાને હું ખૂબ આભાર માનું છું।